सायं कुञ्जालयस्थासनमुपविलसत स्वर्णपात्रं सुधोतम् राजत्यज्ञोपवीतं परितनुवसनं गौरमं भोजवक्त्रम् प्राणायानम्यनासापुटनिहितकरं कर्णराजद्विमुक्तम् वन्देर्धोन्मिलिताक्षमृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण। सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण। આપણે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીનું ચરિત્ર જોઈ રહ્યા છીએ। તેમાં આજે આપણે શ્રી ગુસાઈજી પુષ્ટિ માર્ગના 500 વર્ષ થયા તેના ગ્રંથ લેખક રમણલાલ જ્યેષ્ઠારામ શાસ્ત્રી શુદ્ધાદ્વૈત રત્ન સાહિત્ય ભૂષણનો લેખ આપેલો છે। શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના રાગાત્મક ત્યાગ ગ્રંથ સાહિત્ય અને સાતેલાલજી સંબંધી ટૂંકી વિગત આપણે ગયા પાઠમાં જોઈ। અહીં વિસ્તારથી જીવન ચરિત્ર આપ્યું છે। શ્રી વિઠ્ઠલેશ્વર દીક્ષિત શ્રી ગુસાઈજી પ્રાદુર્ભાવ અખંડ ખંડ પાષંડ મત ખંડ તત્પરાત્મા ભગવત ધનવૈશ્વાનર અવતાર જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય વર્યના દ્વિતીય કુમાર શ્રીમદ વિઠ્ઠલ અવતાર શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રાદુર્ભાવ વિક્રમ સંવત 1772 ના માર્ગશીર્ષ કૃષ્ણ નવમી શુક્રવારે 21:24 સમયે ચરણાદ્રી એટલે કે ચરણાટમાં થયો હતો। જે સમયે આ અલૌકિક તેજ સંપન્ન બાળકોનો પ્રાદુર્ભાવ થયો તે સમયે ગ્રહોની સ્થિતિ આ કુંડલીમાં જણાવ્યા મુજબ હતી। આ અલૌકિક બાળકના પ્રાદુર્ભાવ સંબંધમાં નીચેની વાર્તા પ્રસિદ્ધ છે। શ્રી વિઠ્ઠલ અવતાર શ્રીમદ વલ્લભાચાર્યના પિતા લક્ષ્મણ ભટ્ટજીનું સંવત 1546માં લક્ષ્મણ બાલાજીમાં દેહ અવસાન થયું એટલે કે લક્ષ્મણ બાલાજીના મુખારવિંદમાં તેઓ લીન થયા। તે સમયે આપશ્રીનું વય 11 વર્ષનું હતું। પિતાના અવસાન પછી થોડા સમયમાં આચાર્ય ચરણ માતાને મોસાળમાં મૂકીને ભારતની પરિક્રમા કરવા આગળ વધ્યા। ત્યારે માર્ગમાં પંઢરપુર આવતું હોવાથી શ્રી વિઠ્ઠલનાથજીના દર્શનાર્થ આપશ્રી પધાર્યા અને ત્યાં ભીમરથી નદીના કાંઠા ઉપર એક સ્થાનમાં ભાગવતનું પારાયણ પણ કર્યું। આ સ્થળે આચાર્ય ચરણને ભગવદ આજ્ઞા થઈ કે આપ બ્રહ્મચર્યાવસ્થાનો ત્યાગ કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો, આપને ઘેર ભગવદ અવતાર થશે। આ આજ્ઞાનું શ્રવણ કરીને આપ શ્રી આગળ વધ્યા। યાત્રાઓ કરતા કરતા આપ કાશી પધાર્યા અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો। કેટલાક એમ પણ કહે છે કે દ્વિતીય યાત્રા કરી તે સમયે કૃષ્ણદેવ રાજાની સભામાં માયામત માતંગને એ વેદાંત કંઠી શ્રી વલ્લભ પ્રભુએ વિદાર્યો અને મહાપ્રભુ કહેવાયા। ત્યારબાદ જ્યારે પંઢરપુર પધાર્યા ત્યારે ભગવદ આજ્ઞા થઈ એ વાત નક્કી છે। કોઈ પણ અવતાર આચાર્ય કે ચમત્કારી પુરુષના સંબંધમાં પૂર્વાપરથી જે વાર્તા ઉતરી આવતી હોય તે જ વાર્તા વિશ્વસનીય મનાય છે અને શિષ્ટ લેખકો તથા વિચારકો એ પ્રણાલિકાને અનુસરે છે। તેમજ પ્રત્યેક સંપ્રદાયના અનુયાયીઓ પણ એવી જ માન્યતા ધરાવે છે। શ્રી મહાપ્રભુજી અને શ્રી વિઠ્ઠલનાથજીના અવતાર પણ ક્રમશઃ વૈશ્વાનર અને શ્રી વિઠ્ઠલનાથ છે એમ સ્વીકાર્યા વિના ચાલી શકે તેમ નથી। શ્રીમદ વિઠ્ઠલનાથજીના વિષયમાં પૌરાણિક વાક્યો બ્રહ્માંડ પુરાણના પ્રશ્નખંડમાં યુગ અવતારનો પ્રસંગ આવે છે। ત્યાં કલિયુગમાં
કૃષ્ણો બુદ્ધો વિઠ્ઠલેશઃ કલ્કી મ્લેચ્છ નિકૃંતનઃ ઇત્યાદિ વાક્યો ભગવાન અને બ્રહ્મદેવના સંવાદમાં આપેલા છે. આ સંવાદમાં કલયુગમાં વિઠ્ઠલ અવતાર થશે અને માયાવાદનું નિકૃંતન એ કરશે ઇત્યાદિ વાક્યો મળી આવે છે. તદ અનુસાર શ્રી વિઠ્ઠલેશ્વર સાક્ષાત શ્રી વિઠ્ઠલનાથ અવતાર છે એમ માનવામાં લેશ પણ અનિષ્ટ થવાનો સંભવ નથી. પાંડુરંગ ક્ષેત્રમાં શ્રી મહાપ્રભુજીને ભગવત સાક્ષાત્કાર થયો અને ભગવદ આજ્ઞા થઈ. આ વાર્તામાં સંદેહ કરવાનું કારણ ઉર્વરિત રહેતું નથી. આવા સાક્ષાત્કારો તુલસીદાસ પ્રભૃતિને પણ થયા છે. તો વૈશ્વાનર અવતાર શ્રી મહાપ્રભુજીને અસકૃત ભગવત સાક્ષાત્કાર થાય અને આજ્ઞાઓ કરે તો એમાં સંદેહ કરવા જેવું કાંઈ પણ નથી. અર્થાત શ્રી વિઠ્ઠલેશ પ્રભુ સાક્ષાત શ્રી વિઠ્ઠલ અવતાર જ છે એમ સર્વ પ્રકારે સિદ્ધ જ છે. ચરણાદ્રી એટલે કે ચરણાટ. અમે પ્રથમ જણાવ્યું છે કે શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાકટ્ય ચરણાદ્રી ચરણાટ કે ચુનારગઢમાં થયું હતું. આ સ્થળ મિર્ઝાપુર જિલ્લામાં મિર્ઝાપુર અને કાશીની મધ્યમાં શ્રી ગંગાજીના પવિત્ર તટ ઉપર આવેલું છે. જળ અને સ્થળ ઉભય માર્ગે ચરણાટથી લગભગ 20 ગાંવ છેટે છે. કેટલીક વાર રેલવેની અગવડને લીધે કે સૃષ્ટિ સૌંદર્ય જોવાની ઈચ્છાથી ઘણા યાત્રાળુઓ જળ માર્ગે પણ ચરણાટથી કાશીની મુસાફરી કરે છે. વિવાહ સંબંધ. શ્રી ગુસાઈજીનું 2 વખત લગ્ન થયું હતું. પ્રથમ શ્રી રૂકમિણી વહુજી અને દ્વિતીય શ્રી પદ્માવતી વહુજી. શ્રી રૂકમિણી વહુજીના પિતા વિશ્વનાથ ભટ્ટ કાશીમાં રહેતા તેમજ તેલંગ બ્રાહ્મણો પણ ત્યાંના જ વતની હતા. ત્યારબાદ દેશાટન. શ્રીમદ વિઠ્ઠલનાથજીએ શ્રી મહાપ્રભુજીના લીલા પ્રવેશ પછી જગન્નાથપુરી અને દ્વારકા સુધી પર્યટન કર્યું હતું. પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર વચ્ચે અનેકવાર પ્રવાસ કર્યો હતો. ગુજરાત સૌરાષ્ટ્ર ઉપર તો એવો શ્રીએ મહાન ઉપકાર કર્યો હતો. જો કે ઉત્તર હિંદમાં મથુરાથી આગળ આપ શ્રીએ પ્રવાસ કર્યો હોય એમ લાગતું નથી. છતાં 252 વૈષ્ણવોની વાર્તા પરથી સમજાય છે કે આપ શ્રી લાહોર અને કાબુલ પણ પધાર્યા હતા. આ ઉપરથી પુષ્ટિમાર્ગનો ફેલાવો એ સમયે ક્યાં સુધી અને કેટલો થયો હતો એની કલ્પના કરી શકાય. આ ફેલાવો થવાના મુખ્ય 2 કારણ કલ્પી શકાય છે. શ્રીમદ વિઠ્ઠલનાથજી એ સમયે ઘણા જ ઉચ્ચ કોટીના વિદ્વાન એવં આચાર્ય તરીકે પંકાયા હતા અને એવો શ્રીના અનુયાયીઓ ઘણા રાજા મહારાજાઓ, રાજ્ય મંત્રીઓ, અમલદારો, વિદ્વાનો અને બાહોશ પુરુષો હતા. આ બંને કારણથી પુષ્ટિમાર્ગનો પ્રચાર થયો અને એ એટલે સુધી કે એ સમયના મોગલ શહેનશાહ અકબર અને એના જનાનખાનાની બીબીઓ પણ શ્રી ગુસાઈજીમાં નિષ્ઠાવાળા હતા. આ સર્વ કાર્યોમાં દેશાટન પણ એક મુખ્ય સાધન હતું. અડેલથી પહેલી વાર સંવત 1600માં અને બીજી વાર 1613ની સાલમાં પધાર્યા હતા. આપશ્રીની પ્રવૃત્તિઓ ગોધરા અને ખંભાતમાં હતી. શ્રી વિઠ્ઠલનાથજીએ જ્યારે 1600માં પ્રવાસ શરૂ કર્યો ત્યારે એઓ શ્રી દ્વારકા દર્શનાર્થે પધાર્યા હતા. આપ શ્રી ઈડર પધાર્યા ત્યારે ઈડરમાં ભારમલજીનું રાજ્ય હતું. આપ શ્રી સાથે શ્રીમદ આચાર્ય ચરણના સેવકો તથા બીજા પરદેશીઓ ઘણા હતા. ચાચા હરિવંશજી પણ સાથે જ હતા. એ સમયે આપ શ્રીનું વય 28 વર્ષનું હતું. આપ શ્રી દ્વારકાની યાત્રા કરી પધાર્યા ત્યારે વસુરી ગામમાં રાજા ભારમલ વગેરે ઘણા સેવકો થયા અને રાજા પુંજાના મામાના ગામમાં કોઠારી જેત, રામા, ભીમા વગેરેને ત્યાં પધાર્યા હતા. આ વખતે હરજીવન કોઠારી 6 વર્ષના હતા ત્યારે એમની માતાએ એમને શ્રી વિઠ્ઠલનાથજીને ચરણે ધર્યા. આપશ્રીએ એના પર અનુગ્રહ કરી અષ્ટાક્ષર મંત્ર આપ્યો હતો. હવે આવે છે વંશ વિસ્તાર. શ્રી રૂકમિણી વહુજીને 6 બાળકો અને 4 કન્યાનું પ્રાકટ્ય થયું. એ પુત્રોનું પ્રાકટ્ય ઘણું કરીને અડેલમાં થયું હશે. કદાચ કોઈનું પ્રાકટ્ય કાશીમાં થયું હોય તો કહેવાય નહીં, પરંતુ પાછળથી શ્રી ગુસાઈજી અડેલમાં જ બિરાજતા એટલે દરેકનું પ્રાકટ્ય ત્યાં જ થવા સંભવ છે. હવે અહીં તેમના લાલજીના નામ આપેલા છે.
અને તેમના વહુજીનું પણ સાથે નામ, સેવ્ય સ્વરૂપ બધું જ આપેલું છે. સંતાનોની યાદી એમ લખ્યું છે: નામ, સંવત માસ, કયું ઘર અને અત્યારે ક્યાં સ્થિત છે, સેવા સ્વરૂપ, વહુજી અને પ્રાકટ્ય સ્થળ. એટલે શ્રી ગિરધરજી નું પ્રાકટ્ય 1597 કારતક સુદ 12 દ્વિતીય ઘર નાથદ્વારા, તૃતીય કોટા. સેવા સ્વરૂપ શ્રીજી શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી મથુરેશજી. વહુજી શ્રી ભામિની વહુજી અને પ્રાકટ્ય સ્થળ અડેલ. બીજા લાલજી ગોવિંદરાયજી, પ્રાકટ્ય સંવત માસ 1599 કારતક વદ 8, દ્વિતીય નાથદ્વારા. ઓલું પ્રથમ હતું, પ્રથમ નાથદ્વારા હતું. અને સેવા સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી. વહુજીનું નામ શ્રી રાણી વહુજી અને પ્રાકટ્ય અડેલ. ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણજી, પ્રાકટ્ય માસ સંવત 1606 ભાદરવા વદ 13, તૃતીય ગૃહ કાકરોલી. શ્રી દ્વારકાનાથજી. સેવ્ય સ્વરૂપ શ્રી દ્વારકાનાથજી અને વહુજીનું નામ શ્રી કમલા વહુજી, પ્રાકટ્ય અડેલ. ચોથા લાલજી શ્રી ગોકુલનાથજી, પ્રાકટ્ય સંવત 1608 માગશર સુદ 7, માર્ગ સુદ 7, ચતુર્થ ગૃહ ગોકુલ. સેવ્ય સ્વરૂપ શ્રી ગોકુલનાથજી અને વહુજીનું નામ શ્રી પાર્વતી વહુજી. પાંચમા લાલજી શ્રી રઘુનાથજી, પ્રાકટ્ય સંવત 1611 કારતક સુદ 12, પંચમ ગૃહ કામવન. શ્રી ગોકુલચંદ્રમાજી, સેવ્ય સ્વરૂપ અને વહુજીનું નામ શ્રી જાનકી વહુજી, અડેલમાં પ્રાકટ્ય. છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજી, 1600 પ્રાકટ્ય 1615 ચૈત્ર સુદ 6, ષષ્ઠમ ગૃહ વડોદરા, કાશી, સુરત. સેવ્ય સ્વરૂપ વૈણા મતભેદો હોવાથી શ્રી કલ્યાણરાયજી, મુકુંદરાયજી ને શ્રી બાલકૃષ્ણજી. અને વહુજીનું નામ શ્રી મહારાણી વહુજી અને પ્રાકટ્ય અડેલમાં. સાતમા લાલજી શ્રી ઘનશ્યામજી, પ્રાકટ્ય સંવત 1628 કારતક વદ 13, સપ્તમ ગૃહ કામવન. સેવ્ય સ્વરૂપ શ્રી મદન મોહનજી અને વહુજીનું નામ શ્રી કૃષ્ણાવતી વહુજી અને શ્રી ભાગીરથી વહુજી, પ્રાકટ્ય અડેલમાં. આ ઉપરાંત શ્રી ગુસાઈજીના 4 બેટીજી, શોભા બેટીજી, યમુના બેટીજી, કમલા બેટીજી તથા દેવકા બેટીજી તથા શ્રી ગોપીનાથજીના લાલજી શ્રી પુરુષોત્તમજી તથા બેટીજી શ્રી સત્યભામા બેટીજી અને લક્ષ્મી બેટીજી, તેમજ શ્રી ગિરધરજીના બેની બેટીજી, શ્રી ગોવિંદરાયજીના રૂકમિણી તથા વ્રજકુંવર બેટીજી, શ્રી બાલકૃષ્ણજીના શ્રી ગોપિકા બેટીજી, શ્રી ગોકુલનાથજીના રોહિણી બેટીજી, પદ્મા બેટીજી, સત્યભામા બેટીજી, રૂકમિણી બેટીજી અને રાધા બેટીજી એમ 5 બેટીજી હતા. એ સર્વ બેટીજીઓ તથા એમના પતિ પુત્રાદિ પણ શ્રી વિઠ્ઠલનાથજીમાં ગૃહમાં રહેતા હોવાથી કુલ 60 થી 70 જેટલી વ્યક્તિઓ એક સાથે બેસીને જમતી. એ ઉપરાંત નોકરોને, વૈષ્ણવોને તથા મંદિરના સેવકો પણ હોય. આવું કૌટુંબિક શોક ભોગવનાર આચાર્ય શ્રી વિઠ્ઠલનાથજી જ હતા. આવું બહુડું કુટુંબ હોવા છતાં શ્રી ગોપીનાથજીને શ્રી ગુસાઈજીએ લાખો રૂપિયાનો ભગવત સેવામાં વિનિયોગ કર્યો છે. શ્રી ગુસાઈજીને પ્રકટ થયે 436 વર્ષ થઈ ગયા, છતાં એ પ્રભુચરણના વંશજો કરોડો રૂપિયાનો ભગવત સેવાર્થે ત્યાગ કરી શકે. આવા અલૌકિક કાર્યોમાં અસંખ્ય દ્રવ્ય પાણીની પેઠે વાપર્યું હોય તેવો આખી દુનિયામાં શ્રી વલ્લભ વંશ જ છે. અમેરિકા જેવા દેશોમાં પણ કરોડપતિઓ હશે, પરંતુ 450 વર્ષ પર્યંત શ્રીમંતાઈ ભોગવતો માત્ર એક જ વંશ છે. વળી સાધારણ નિયમ એ છે કે જ્યાં પૈસો હોય ત્યાં સરસ્વતી ન હોય, અને સરસ્વતી ન હોય ત્યાં દારિદ્ર્ય હોય. તેમ છતાં આ જ વંશમાં લક્ષ્મી, સરસ્વતી અને ભક્તિનું આટલા વર્ષ સુધીનું મિલન અદ્વિતીય છે. તેનું કારણ એ છે કે લક્ષ્મી ચંચળ હોવા છતાં પ્રભુના ચરણારવિંદ છોડીને અન્યત્ર નિવાસ કરતી નથી.
વળી જેટલું દ્રવ્ય આવે તેટલું ભગવત સેવા અર્થ જ વપરાય. વળી વાણીથી એવો ભગવત ગુણાનુવાદ ગાય. આ કારણથી સરસ્વતી ટકી રહી છે. આમ લક્ષ્મી અને સરસ્વતી બંને એમના કુળમાં હોવાથી શ્રીમદ વિઠ્ઠલનાથજીની દિવ્યતા સિદ્ધ થાય છે. હવે આપણે શ્રી વિઠ્ઠલ પ્રભુના વિશુદ્ધ ચારિત્ર્યનું અવલોકન કરીએ. શ્રી પ્રભુ ચરણે પોતાનું આખું જીવન પુષ્ટિ માર્ગના વિકાસમાં જ વ્યતીત કર્યું છે. જગતને આદર્શમય જીવન જીવી બતાવ્યું છે. એટલું જ નહીં, સત્યમ શિવમ સુંદરમ શ્રી હરિના ચરણોમાં જ સર્વસ્વ સોંપી દીધું છે. માનવ ગમે તેટલો ઊંચે ચડે, પરંતુ એ ભક્તિહીન નમ્રતા વિહોણો હોય, પોતાના કલા તપદાન વામાં સ્વાર્થ બુદ્ધિ વાળો હોય તો સમજો કે એની પ્રગતિ અટકી ગયેલી છે. અને એવાઓ આખરમાં અંધતમઃ પ્રવંશંતિ સાચે જ ઊંડા નરકગામી બને છે. આપણે તો માનવ ઉત્તમનું ચરિત્ર અવલોકી રહ્યા છીએ. શ્રી ગુસાઈજીએ શ્રી કૃષ્ણની ભક્તિ ઉપર પોતાની કલા રસિકતા, કાવ્ય મર્મગ્નતા, સંગીત નિપુણતા અને ચિત્રકારતા ન્યોછાવર કરી દીધી હતી. એવો શ્રીમાં રહેલી કલા આપ શ્રી પ્રભુ ચરણે એ જ ધરી દીધી હતી અને પોતાની આ અદ્ભુતતાથી અનેક જીવોને પ્રભુ સન્મુખ કરી દીધા હતા. રાગભોગ અને શ્રૃંગાર પુષ્ટિ માર્ગનું મર્મ રહસ્ય છે. શ્રી વિઠ્ઠલેશ્વર ન પ્રકટ્યા હોય તો સાચે જ પ્રાચીન ભારતની સુંદર સંસ્કૃતિના તત્વ જળવાઈ રહ્યા ન હોત. યવનોની સંહાર લીલા વખતે આપણી સંસ્કૃતિની આટલી સાચવણી ક્યાંય થઈ હોય તો એ પુષ્ટિ માર્ગમાં જ. કવિવર નાનાલાલ એને માટે શું કહે છે? એક સ્થાપત્ય સિવાયની ભારતની અન્ય લલિત કલાઓ વૈષ્ણવોએ જાળવી છે. કવિતા, સંગીત, ચિત્ર, વસ્ત્રાભૂષણ, શણગાર વિધિ, ફૂલ મંડલી, ભોગ સામગ્રી, ધૂપ, અત્તર, કુમકુમ, કસ્તુરી, સંસાર સોહાવતી અને બધા સોહાગવલ્લીઓના રસ પુષ્પોને ભારતના મધ્યયુગમાં વૈષ્ણવ સંપ્રદાયે સંજીવનીના જલ ન છાંટ્યા હોત તો આર્યાવર્ત આજે આટલો સોહામણો હોત ખરો કે? પુષ્ટિ માર્ગના ભક્ત કવિ સગુણદાસે ગોરી રાગમાં શ્રી મહાપ્રભુજીની વધાઈ ગાય છે. જો ભી શ્રી વલ્લભ પ્રકટ ન હોતે તો વસુધા રહેતી સૂની. જો શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટ ન થયા હોત તો પૃથ્વી સૂની રહી જાત. અને એ સાચું જ છે. ઉપયુક્ત વસ્તુઓ અગર સાહિત્ય, સંગીત, કલાવિહીન જીવનની કલ્પના તો કરી જુઓ, કેટલું શૂન્ય ભાસે છે. આ વિઠ્ઠલેશ્વર રસોવૈ સહની સંપૂર્ણ ભાવનાને અનુરૂપ હતા. શ્રી ગુસાઈજીએ પુષ્ટિમાર્ગ પ્રચાર માટે શ્રી વલ્લભાધીશ પદ્ધતિ સ્વીકારી હતી. કોઈ પણ સિદ્ધાંત અથવા સદાચાર કેવળ વાતોથી અને મોટી મોટી ઈચ્છાઓ કરવાથી ફેલાતો નથી, પરંતુ એનું આચરણ એ જ મોટામાં મોટો પ્રચાર છે. એટલું તો ચોક્કસ જ છે. સદાચારી અગર સત્કર્મ કરનાર પોતાના આચાર પાલન અને સત્કર્મના સ્વયં બણગા ફૂંકી એ દ્વારા બીજાને સુધારવા પ્રયાસ કરે તો એ કાર્ય કદીએ ન જ બની શકે. માટે જ પોતાનું કાર્ય પોતે બોલીને ફેલાવવું એમાં સફળતા નથી, પરંતુ કાર્ય સ્વયં બોલે અને આપણે મૂંગા રહીએ ત્યારે જ એની વ્યાપકતાનો આપણને ખ્યાલ આવી શકે. માણસ બહુ તો 5, 50 કે 100 અગર લાખ 2 લાખ માણસ પાસે પોતાની વાતોના બણગા ફૂંકી શકે, પરંતુ એમાં સામાન્ય અસર જ ન થાય. જ્યારે કાર્ય સ્વયં બોલવા માંડે તો એનો અવાજ દિગંત વ્યાપી બની જાય. એટલું જ નહીં, સાંભળનારના હૃદયને અસર કરનાર બની શકે. શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુએ કર્મભૂમિ ભારત વર્ષમાં સર્વત્ર પરિભ્રમણ કરવા માંડ્યું હતું. આનંદ અને આનંદમય ભગવાનને મેળવવાની ઈચ્છાવાળા જીવાત્માઓને પોતાના શરણે લઈ ભગવત દર્શનનો અમૂલ્ય લાભ અપાવી એઓને કૃતાર્થ કરતા. આ ઉપરાંત શ્રી વલ્લભાચાર્યજીની માફક આપે ચાચા હરિવંશજી,
આદિ અનેક વૈષ્ણવોને અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપવાનો અધિકાર આપ્યો હતો અને એ દ્વારા સાંસારિક ઉપાધિઓમાંથી મુક્ત થવા ઈચ્છનારા જીવાત્માઓ અનેક ઉપાધિઓના આવરણે પ્રત્યક્ષ શ્રી વિઠ્ઠલેશ્વરને શરણે ન આવી શકે તો આ રીતે પણ પોતાની ચિત્તવૃત્તિઓને પ્રભુ તરફ વાળવાની સરળતા મેળવી શક્યા હતા. ઉપરાંત ભગવાન માર્ગમાં આવનારા અનેક આશંકાગ્રસ્ત જીવાત્માઓની સરળતા માટે ગુજરાતમાં શ્રી નાગજીભાઈ ગોધરાના, ભાઈલા કોઠારી અસારવા, રાણા વ્યાસ સિદ્ધપુર, જીવા પારેખ અને મુરારી આચાર્ય ખંભાત, નારાયણદાસ દિવાન સિંધ, અષ્ટછાપ વ્રજ યુપી, કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈન મોહગ્રસ્ત જીવાત્માઓને શ્રી પ્રભુચરણનું શરણ સ્વીકારીને આનંદનું દાન કરાવતા હતા. મહાપુરુષોના જીવન કોઈ કોમ કે જાતિને માટે જ નથી હોતા, પરંતુ સમગ્ર જીવન સમુદાયના કલ્યાણ માટે જ હોય છે. આથી એમના ચરિત્રને એકાદા અંશમાં પૂરવા મહેનત કરનાર નિષ્ફળ બને છે. એ જ હિસાબે શ્રી વિઠ્ઠલેશ્વર તો અમારા જ અને બીજાઓના નહીં એમ ન કહી શકાય. આપનું કાર્ય તો માયાના ફાંસમાં ફસેલા જીવોને પ્રપંચ ભૂલાવી પ્રભુને ભળાવવાનું જ છે. એ જ આપનો સંપ્રદાય હતો. એ માટે જ એને વિશાળ અગર વિશ્વધર્મ કે સંપ્રદાય કહી શકાય એમ છે. એવા સંપ્રદાયના પ્રચાર માટે ઉપયુક્ત સેવકો ઉપર જ આપનો આધાર ન હતો, પરંતુ પોતાનો પણ નિયમ હતો, પ્રતિજ્ઞા હતી કે એક જીવાત્માને પણ સન્માર્ગનું ભાન કરાવ્યા વિના અથવા શરણે લીધા વિના ભોજન ન કરવું. આ શુભ આગ્રહ જ પુષ્ટિ માર્ગને વિશ્વધર્મ બનાવવામાં મદદરૂપ બન્યો હતો. કારણ કે પચિત મનુષ્ય શરીરસ્થ જીવાત્મામાં ભક્તિ બીજનું સ્થાપન ન થતું તો પશુ પક્ષીઓને પણ એ લાભ મળી જતો, જેના પરિણામે શ્રી વિઠ્ઠલેશ્વરના સાત્વિક રાજસ તામસ મુખ્ય સેવકો 252 વૈષ્ણવો કે જે એક વૈષ્ણવ 1,00,000 યોનિના જીવાત્માને ઉદ્ધારવા સમર્થ છે, એવોમાં દરેક જાતિના શરીરને ધારણ કરનાર જીવાત્માને સ્થાન મળ્યું છે. ભગવાન કરતાંય ભક્ત વધુ સમર્થ છે. આ તો થઈ સાત્વિક ગુણ ધરાવનારાઓ માટેની વાત, પરંતુ રજોગુણ તમોગુણ વાળાઓ પોતાનું અહમ ન ગવાય તે રીતે જીવવા માંગનારાઓને પણ શ્રી વિઠ્ઠલેશ્વરે સાહિત્ય અને સંગીત કલાઓને આપનારી એના સર્વોત્કૃષ્ટ ઉપાસકોને પોતાની તરફ આકર્ષી એમનામાં પણ ભક્તિ બીજ સ્થાપન કરી ભારત વર્ષના ખૂણે ખૂણે ભક્તિ માર્ગની વિજય પતાકા ફેલાવી દીધી. એ કહેવું અયુક્ત નથી જ કે શ્રી વિઠ્ઠલેશ્વર કલાનિધાન, કલાઓની ખાણ તેમજ પ્રાણ હતા. ભાગ્યે જ કોઈ કલા એવી હશે કે જેના જ્ઞાતા આપ ન હોય. પરિણામે મોટા મોટા કલા રસિકોનો મેળો આપની પાસે જામતો ને. અને એવા રાજસીઓમાં શ્રી વિઠ્ઠલેશ્વર પોતાની ચાતુરીથી ભક્તિનો પ્રવેશ કરાવતા, જેથી કલાના મર્મજ્ઞો પોતાની કલાના સાચા ઉપયોગને સમજી શકતા. શ્રીમદ ભાગવત દ્વિતીય સ્કંદમાં શ્રી સુખદેવજી મહારાજે રાજાને કથા કહેતા પહેલા પોતે મંગલાચરણ કર્યું છે, જેમાં કહે છે કે તપસ્વીનો દાનપરા, યશસ્વીનો મનસ્વીનો મંત્રપરા સુમંગલા, ક્ષેમં ન વિંદન્તિ વિના યદર્પણમ, તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ. તપસ્વીઓ, યશસ્વીઓ, દાનીઓ, માનીઓ, મંત્રજ્ઞો, મનસ્વીઓ, મંગલ કાર્યો કરવા વાળાઓ, જે પવિત્ર યશવાળા પ્રભુને પોતાની વસ્તુ અર્પણ કર્યા વગર કલ્યાણ ને નથી જોતા, જાણતા કે પામતા તેવા પ્રભુને હું નમસ્કાર કરું છું. ગમે તેવો ઉત્તમ કોટીનો કલાકાર હોય, પરંતુ એને અવશ્ય આત્મનિરીક્ષણ દ્વારા જોવું જોઈએ કે પોતાની કલાનો પરમેશ્વરના શરણ રૂપ સાચો ઉપયોગ થાય છે કે નહીં, અથવા એ કલાથી ભગવાન પ્રસન્ન થઈ શકે છે કે કેમ. સ્વાર્થ પર અને અહંમાનીઓને રીઝવવામાં વપરાતી કલા એ કલાનું સાચું સ્વરૂપ નથી. કલાનાથના ચરણોમાં જેવી દીપે છે તેવી ઇતર સ્થાનોમાં શોભી શકતી નથી. શ્રી વિઠ્ઠલેશ્વરની આ કલા રસિકતા પોતાના કુટુંબીજનોમાં વહેંચાઈ હતી, જેથી શ્રી વહુ બેટીજીઓ પણ સ્ત્રી સુલભ કલાઓ શ્રી પ્રભુના ચરણ કમલોમાં નિત્ય સમર્પણ કરતા.
નવી નવી સામગ્રી, રસોઈના પ્રકારો, શ્રી ઠાકોરજી માટેના નવા નવા વસ્ત્રો, આભૂષણો, શ્રીના પલના, હિંડોળા, સાંજી, આરતી, પીછવાઈ, ચાંદરવા, ઋતુની શોભાઓ, સુંદર તાલબદ્ધ સંગીત, સાચે પુષ્ટિમાર્ગીય મંદિર એટલે જ્યાં રાગ, સંગીત, ઋતુકલા અને કલાનાથનું સાચા સ્વરૂપમાં દર્શન હોય તેવું સ્થાન. આજે શ્રી વિઠ્ઠલેશ્વરની ઉપયુક્ત કૃપા પ્રસાદીના પુષ્ટિ મંદિરોમાં યથાશક્ય દર્શન થઈ રહ્યા છે. શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુચરણે સાહિત્ય, સંગીત, કલાનો સુમેળ સાધી શ્રી કૃષ્ણચંદ્રની ભક્તિનું એમાં મિશ્રણ કરતા એ બધાના સમન્વયથી સર્વોત્તમ સત્યમ શિવમ સુંદરમનું સુંદર તત્વ પ્રત્યક્ષ બનાવ્યું હતું. એ જ વસ્તુ પોતાના સેવકોની પાસે ચિરકાળ ટકી રહે માટે આપશ્રીએ ખૂબ જ પરિશ્રમ કરીને અનેક રસરૂપ ગ્રંથ, સાહિત્ય પ્રકટ કર્યું હતું. નીચેની નામાવલી જોતા આપના પરિશ્રમનો સહજ ખ્યાલ આપણને આવી જશે. હવે તે સ્તોત્રની તે ગ્રંથોના નામ અને તેમના વિશે સમજૂતી આપણે આવતા પાઠમાં જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. આ જે પુસ્તક આપણે કરી રહ્યા છીએ તે વૈષ્ણવ મિત્ર મંડળનું પુસ્તક છે. એમાં તે જે સભ્ય હોય તે સિવાય બીજા કોઈને બહારથી મળતું નથી. ચિંતા સંતાન હંતારો યત્પાદાંભોજરેણવઃ સ્વીયાનાં તાનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનો ગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યૌસો પંચધા હૃદયે મમ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી ચરિત્ર જોઈ રહ્યા છીએ. તેમાં ગયા પાઠમાં આપણે શ્રી વિઠ્ઠલ પ્રભુચરણે સાહિત્ય, સંગીત, કલાનો સુમેળ સાધી શ્રી કૃષ્ણચંદ્રની ભક્તિનું એમાં મિશ્રણ કરતા એ બધાના સમન્વયથી સર્વોત્તમ સત્યમ શિવમ સુંદરમનો સુંદર તત્વ પ્રત્યક્ષ બનાવ્યું હતું. ત્યાર પછી આપના રસરૂપ ગ્રંથોની નામાવલી આપણે પહોંચ્યા હતા. તો આપણે નીચેની નામાવલી જોતા આપના પરિશ્રમનો સહજ ખ્યાલ આપણને આવી જશે. 1. વિદ્વાન મંડન. 2. અણુભાષ્ય શેષ 1.5 અધ્યાય. 3. નિબંધ પ્રકાશ. 4. ત્રીજા સ્કંધથી 5મા નિબંધ પ્રકાશ, 3જા સ્કંધથી 5મા સ્કંધ સુધી. 4. શ્રી સુબોધિનીજી ઉપર ટિપ્પણી. 5. ભક્તિહંસ.
છઠ્ઠું ભક્તિ હેતુ, સાતમું ભક્તિ જીવન, આઠમું ગીતા અધ્યાય 1 ટીકા, નવમું ગીતા તાત્પર્ય, 10મું ન્યાયાદેશ વિવૃત્તિ, 11મું ગીતા હેતુ, 12મું ગાયત્રી કારિકા, 17મું સ્વપ્ન દર્શન, ત્યારબાદ ગુપ્ત રસ, શેરવાનિક, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક, શ્રી સુરત કૃષ્ણ પ્રેમામૃત, શ્રી ગોકુલેશાષ્ટક, શ્રી સ્વામિની અષ્ટક, સ્વામિની સ્તોત્ર, ભુજંગ પ્રયાતાષ્ટક, લલિત ત્રિભંગી સ્તોત્ર, શ્રી યમનાષ્ટપદી, આર્યા, વિજ્ઞપ્તિ, પ્રબોધ, ચતુશ્લોકી, ટીકા, પ્રેખ પર્યંક શયનમ મંગલ મંગલમ ભાવેર સ્ફુરિતમ, સૌંદર્ય પદ્ય, ગદ્યાર્થ, જન્માષ્ટમી નિર્ણય, રામનવમી નિર્ણય, ગીત ગોવિંદ, અષ્ટપદી ટીકા, અષ્ટાક્ષર નિરૂપણ, રક્ષા સ્મરણ, શ્રી વલ્લભ નામાવલી, ભક્તિ નિર્ણય, પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર. ભગવત સેવા નિમિત્તે ऐहिक તમામ સુખની સામગ્રી છોડીને શિયાળા જેવા સમયમાં જ્યારે સંપત્તિશાળીઓનું ઉઠવાનું સવારે 9 વાગ્યે થાય ત્યારે પણ 3-4 વાગ્યે ઉઠી ભગવત સેવામાં પ્રવેશ કરવો એ પણ મહાત્યાગનું સૂચક છે. આજે પણ આપના વંશજો આ વસ્તુનું ભાન જગતને કરાવી રહ્યા છે. સાથે સાથે શ્રી ઠાકોરજી અમારું સર્વસ્વ છે એ બતાવવા ऐहिक સંપત્તિનો લખલૂટ ખર્ચ શ્રીને માટે કરી રહ્યા છે. એ જ આ સંપ્રદાયની ઉદાત્તતા અને વલ્લભ વંશની વિશિષ્ટતા છે. જો શ્રી પ્રભુચરણમાં વ્યાપાર અને વાણિજ્યની સ્વાર્થ બુદ્ધિ જ હોત તો એમને કરોડોનું દ્રવ્ય એકઠું કર્યું હોત. પરંતુ ઉલટ પક્ષે આપણે વાર્તા સાહિત્ય અને શ્રી વિઠ્ઠલેશના જીવન ચરિત્રના પ્રસંગોને અવલોકીએ છીએ તો આપણને જણાય છે કે આપ શ્રીમાને સેવામાંથી ચિત્તને ચલિત બનાવનાર દ્રવ્યને ઘણીએ વાર નકાર્યું છે અને સ્વકીયોને શીખવ્યું છે કે ધન એ જ મહાન નથી, પરંતુ તેથી એ મોટી શ્રીની સેવા છે. 1 કલાકના મનોરથ પાછળ પ્રભુ નિમિત્તે અઢળક દ્રવ્યનો વિનિયોગ થાય છે. આની પાછળ હૃદયની નિષ્કામ ભાવના અને પ્રભુ ચરણોમાં સર્વ સમર્પણનો અપૂર્વ હેતુ રહેલો હોય છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુના અનન્ય ત્યાગ અને અતુલ પ્રતાપ બળથી મોટા મોટા મહારાજાઓ આપના સેવકો થયા હતા. અનેક પ્રકારે અઢળક દ્રવ્ય સામગ્રી એમને શ્રી ગુસાઈજીના ચરણોમાં ન્યોછાવર કરી દીધી હતી, જેને શ્રી ગુસાઈજીએ શ્રી ઠાકોરજીના અનેકવિધ મનોરથ કરી ખર્ચી નાખી હતી. અને આમ સંગ્રહ કરવાની નમાલી નીતિના મૂળમાં જ આપે ઘાત કર્યો હતો. સેવામાં દાખલ થનાર સેવકોને દ્રવ્ય આપી સેવા કરાવવાની રીત આપે અખત્યાર ન કરી, કારણ કે દ્રવ્ય આપનાર અને લેનાર બંને સેવાના ઉદાત્ત ફળથી વંચિત જ રહે છે. આથી આપે એમને રોજી અને રોટી મળે તેવા ગૌરવશાળી પ્રયોગ કરી એમનામાં અનેક કલાઓ પ્રગટાવી એ દ્વારા અખાઈ સમાજના મુશ્કેલ પ્રશ્નનો સહેલો નિકાલ કરી આપ્યો અને એ ઉપાયથી માનવ સમાજને ભગવાન માર્ગમાં દોર્યો. શ્રી પ્રભુચરણે મોગલ સંસ્કૃતિના મધ્યાને પણ ભારતીય સંસ્કૃતિના આદર્શ પ્રવાહને જીવંત રાખ્યા હતા. આપના અપૂર્વ ન્યાય શક્તિ અને દિવ્ય પ્રતાપ બળથી ખુદ બાદશાહ અકબર પણ આપના પ્રશંસક બની ગયા હતા. બાદશાહને આપ શ્રીમાં અત્યંત વિશ્વાસ થવામાં એક રસપ્રદ બનાવે એવો ભાગ ભજવ્યો હતો. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ એક સમયે ગોકુલમાં શ્રી યમુના તટે સંધ્યા વંદન કરતા હતા. તે સમયે બાદશાહની એક બેગમ તાજ નૌકા વિહાર કરતી ત્યાં આવી પહોંચી. દૂરથી જ આપના દર્શન કરતા એક મહાપુરુષની પ્રતિભામાં અંજાયેલી બેગમના મનમાં અનેરો પ્રકાશ થયો. દાસીઓ દ્વારા આપશ્રીનો પરિચય સાધી એણે પતિને વશ કરનાર કોઈ યંત્રની માગણી કરી. સાથે જ અધિકારહીનોને ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થયા છતાં એવો એસ દ્વારા સર્વોચ્ચ પદાર્થ પ્રાપ્ત ન જ કરી શકે. ભગવત દર્શન થતા કુબ્જાને ઘણો જ લાભ થયો, છતાંય એની માગણી લૌકિક કામ પૂરતી જ રહી. શ્રી પ્રભુચરણે એની માગણીથી એક કાગળ ઉપર નીચે મુજબ મંત્ર લખી આપ્યો કે યંત્ર મંત્ર અરુ તંત્ર કો ભૂલી કરો મત કોઈ, પતિ કહે સો કીજીએ
આપહી પિયાવસ હોય. બેગમે દ્રઢ શ્રદ્ધાથી એક માદળિયામાં પત્ર મૂકી એને કંઠમાં પહેરવા માંડ્યું. પરિણામે બાદશાહની પ્રીતિ એના તરફ વધવા લાગી. આખરે કોઈ ઈર્ષાળુ દ્વારા માદળિયાનું રહસ્ય મેળવવા બાદશાહને ભરમાવવામાં આવ્યું. બાદશાહે હઠ કરીને માદળિયો લઈ એને ખોલી ઉપયુક્ત દોરો વાંચ્યો. ત્યારે એને દોરો લખનાર ઉપર અપૂર્વ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. એટલું જ નહીં, બેગમ દ્વારા શ્રી વિઠ્ઠલેશ પ્રભુનો પરિચય મેળવી પોતાના માનીતા બિરબલ સાથે બાદશાહ શ્રી ગોકુલમાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણના દર્શન કરવા આવ્યું. શ્રી પ્રભુચરણના ત્યાગના પ્રત્યક્ષ દર્શન કરતા બાદશાહની પ્રીતિ ખૂબ જ દ્રઢ બની ગઈ, જેના પરિણામે શ્રી ગોકુલમાં રહેવા બાબત, ગાયોને ચરાવવા બાબત અનેક શાહી ફરમાનો દ્વારા શ્રી પ્રભુચરણનું એને બહુ માન કર્યું. આ શાહી ફરમાનોનું આખું પ્રકરણ આ જ ગ્રંથમાં આપ્યું છે, છાપેલું છે, પરંતુ આપણે તે લીધું નથી. આવા બાદશાહ ફરમાન એ સૂચવી રહ્યા છે કે શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીનો અજબ પ્રભાવ હતો. આપ શ્રી માને સેવા માર્ગ ખૂબ જ વ્યવસ્થિત બનાવ્યો. એટલું જ નહીં, શ્રી ઠાકોરજીની આજ્ઞા મુજબ એને ખૂબ જ વિકસાવ્યો. શ્રીનાથજીના નેક ભોગની વ્યવસ્થા કરી 12 મહિને 1 લાખ મુદ્રાનો ખર્ચ બાંધ્યો. હાલ તો એથી વધુ થાય છે. આજે ગોસ્વામી બાળકો એ પ્રાચીન પ્રણાલિકા જાળવવા પોતાની સંપત્તિની પરવા કરતા નથી અને એ રીતે શ્રી ગુસાઈજીના આદર્શ ત્યાગને મૂર્તિમાન કરી રહ્યા છે. શ્રી પ્રભુચરણે સાચે ભારત વર્ષને એવી સુંદર સેવા પ્રણાલી આપી છે કે એ દ્વારા ગમે તેવાનો પણ ઉદ્ધાર થયા વગર ન રહે ને જીવાત્મા સાચા સુખની ઝાંખી કરી શકે. શ્રી પ્રભુચરણે આથી તો પોતાના જીવનમાં અનેક અલૌકિક પ્રસંગો દ્વારા અનેક દિનહીન પતિતોને પાવન કરીને જગતને કૃપા માર્ગના દર્શન કરાવ્યા છે. એટલું જ નહીં, કૃપા માર્ગનો જીવાત્મા કૃપાના ખોટા ખ્યાલથી ઇતર સમાજ અને જીવ માત્ર પ્રત્યેક બેદરકાર ન બની જાય એનો પણ આપે ખૂબ જ ખ્યાલ રાખ્યો છે. પોતાના આચરણ દ્વારા ધર્મના પ્રત્યેક અંગને સજીવન બનાવ્યા છે. એવા પરમ દયાળુ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણને કોટી કોટી વંદન હો. ત્યારબાદ આવે છે શ્રી ગુસાઈજીનું ભાવાત્મક સ્વરૂપ. તે આપણે અલગથી લઈશું. છે તો નાનું જ, તો ચાલો આપણે જોઈએ શ્રી ગુસાઈજીનું ભાવાત્મક સ્વરૂપ. શ્રી ગુસાઈજીના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું કૃષ્ણ આવેશની આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રી ગુસાઈજીનું અલૌકિક સ્વરૂપ જોઈશું. પ્રાકટ્ય પૂર્વેની અલૌકિક આજ્ઞા. શ્રી મહાપ્રભુજી પંઢરપુર પધાર્યા. પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજી મળવા સામે પધાર્યા. તેમણે શ્રી મહાપ્રભુજીને લગ્ન કરવાની આજ્ઞા કરી. તે જ વખતે ત્યાં શ્રીનાથજી પ્રગટ થયા. શ્રીનાથજીએ આજ્ઞા કરી. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. સંવત 1572 માક્ષરવદ 9 શુક્રવારે મધ્યાહન કાળે ચરણાટમાં શ્રીનાથજી શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પુત્ર રૂપે શ્રી મહાપ્રભુજીને ત્યાં પ્રગટ થયા. તે જ વખતે તેમને ત્યાં શ્રી વિઠ્ઠલનાથજી ઠાકોરજીનું સ્વરૂપ પધાર્યું. આથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, આજે જ અમારા ત્યાં પ્રભુ સેવ્ય અને સેવક એમ 2 સ્વરૂપે પધાર્યા છે. શ્રી વિઠ્ઠલનાથજીની સ્વરૂપ ભાવના. ગૌર શ્યામ જુગ હસ્તકટી શ્રી સ્વામિનીજી સંગ, શ્રીમદ વિઠ્ઠલનાથજી કરે મદન મદ ભંગ. ચરણથી કટી સુધી ગૌર અને કટીથી મસ્તક સુધી શ્યામ સ્વરૂપ. કેડ પર 2 ભુજા, ડાબી બાજુમાં સછિદ્ર શંખ,
જમણી ભુજામાં કમળ, બંને ચરણ કમળ સીધા, શ્રી મસ્તકે કિરીટ, શ્રી ગંગાજીમાંથી પ્રાકટ્ય, સાથે શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, બંને હસ્તમાં કમળ, રાસ પંચાધ્યાયીની પ્રશ્નોત્તરીની પ્રેમ વિવશ લીલા. દેખ્યો સુંદર રૂપ સખીરી સુર સુતા કે સાથ, देखी व्यवस्था सुंदरता की कटी पर रही गए दो हाथ. શ્રી ચંદ્રાવલીજી શ્રુતિરૂપા ગોપીજનોના સ્વામીની છે. આથી શ્રી ગુસાઈજી સ્વરૂપે, શ્રી ઠાકોરજી સ્વરૂપ, શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય, નામ રૂપ અને ધર્મનું નિરૂપણ કરતા 4 વેદ રૂપ 4 સ્તોત્રો તેમણે રચ્યા. પહેલું સૌંદર્ય પદ્ય, બીજું શ્રી સર્વોત્તમ સ્તોત્ર, ત્રીજું શ્રી વલ્લભાષ્ટક, ચોથું શ્રી સપ્તશ્લોકી. શ્રી ચંદ્રાવલીજી પરકીય ગોપીજનોના સ્વામીની છે. શ્રી ઠાકોરજીના સુખ માટે નિત્ય નૂતન મનોરથો કરવામાં તત્પર છે. સદા સંયોગ રસમાં તલ્લીન છે. આથી શ્રી ગુસાઈજીએ શ્રી ઠાકોરજીના સુખ માટે રાગ, ભોગ અને શૃંગાર નો સેવાક્રમમાં સવિશેષ પ્રકાર યોજ્યો. ખટઋતુ, કુંવારો, 56 ભોગ જેવા રસલીલા વિશિષ્ટ મનોરથો અંગીકાર કરાવ્યા. નંદાલયની ભાવનાથી નિત્ય શ્રી ગોકુળમાં શ્રી નવનીત પ્રિયજીની સેવા અને નિકુંજની ભાવનાથી નિત્ય શ્રી ગિરિરાજજી ઉપર શ્રીનાથજીની સેવામાં તત્પર રહેતા. શ્રી ચંદ્રાવલીજીના સ્વરૂપે નિત્ય લીલામાં વ્રતચર્યા, દાન વગેરે લીલાઓનો જે રસાનુભવ કરેલો તે શ્રીંગાર રસ મંડન ગ્રંથમાં પ્રગટ કર્યો. શ્રીનાથજી, પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રી ગુસાઈજીના ત્રણેય સ્વરૂપોની એકરૂપતા. શ્રી ગુસાઈજી કેડ ઉપર શ્રી હસ્ત ધારણ કરે. કેડ પર શ્રી હસ્ત ધરી ગોપીજનોને પાછા જવાની આજ્ઞા કરીને તેમના સર્વાત્મ ભાવની કસોટી શ્રીનાથજીએ કરી. શરણસ્થ જીવોને વિશ્વાસ આપ્યો કે તમે મારી મુઠ્ઠીમાં સુરક્ષિત છો. પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજી પુંડરીકને કહે છે, તું મારો છે, તેથી તારા માટે જ હું આવ્યો છું. ભક્ત પરવશ છું, તેથી તારા દ્વારે તારી રાહ જોતો યુગો સુધી ઊભો રહીશ. હું તને જોવા તલસું છું. શ્રી ગુસાઈજી કટી પર 2 હસ્ત રાખી શરણે આવવા ઉત્સુક જોવાની પાત્રતા ચકાસે છે. પુરુષોત્તમ રૂપથી ત્રણેય સ્વરૂપો પુરુષોત્તમ પરબ્રહ્મ છે. આકૃતિ સાદ્રશ્યથી ત્રણેય સ્વરૂપો શ્યામવર્ણ, કમલનયન, દ્વિભુજ, સમચરણારવિંદવાળા છે. ચોથું ગુણ સાદ્રશ્યથી ત્રણેય ભગવાન છે. ભગ એટલે 6 દિવ્ય ગુણ: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તેમનામાં આ 6 ગુણ હોવાથી ભગવાન છે. પ્રાકટ્ય સાદ્રશ્યથી ત્રણેય સ્વરૂપો સ્વ ઈચ્છાથી સ્વતઃ પ્રકટ થયા છે. લૌકિકવત જન્મ નથી. છઠ્ઠું લીલા સાદ્રશ્યથી આતતાઈઓને દંડ આપવા, વેદના ઉદ્ધાર માટે ભગવત ભક્તોને ભક્તિ અને નિરોધનું દાન કરવા તથા તેમના દુઃખ દૂર કરવા, ધર્મ સ્થાપન કરવા અને વિશ્વના કલ્યાણ માટે પ્રગટ થયા છે. જલેબી ઉત્સવ માક્ષરવદ આઠમનો દિવસ હતો. શ્રી ગુસાઈજી ગોકુળ બિરાજતા હતા. રામદાસ મુખિયાજી શ્રીનાથજીને શૃંગાર કરતા હતા. કુંભનદાસ કીર્તન કરતા હતા. શ્રીનાથજીએ આજ્ઞા કરી, રામદાસ, કુંભનદાસ, સુનો, આવતીકાલે શ્રી ગુસાઈજીનો જન્મદિવસ છે.
શ્રી ગુસાઈજી મારો જન્મદિવસ ઘણી ધામધૂમથી મનાવે છે. આવતીકાલે મારે શ્રી ગુસાઈજીનો જન્મદિવસ મનાવવો છે. જલેબીની સામગ્રી રસરૂપ છે તે સિદ્ધ કરો. કાલે તે સામગ્રી મને આરોગાવો. બંનેએ કહ્યું, જેવી આજ્ઞા. રાજભોગના દર્શન પછી રામદાસે આગેવાન વૈષ્ણવોને બોલાવ્યા. શ્રીનાથજીની આજ્ઞા કહી. સદુ પાંડેએ કહ્યું, જેટલું ઘી અને મેંદો જોઈએ તે મારા ઘેરથી મંગાવી લેજો. કુંભનદાસ તત્કાલ તેમના ગામ જમનાવતા ગયા. તેમની પાસે 1 રૂપિયો પણ ન હતો. ઘેર 2 પાડા અને 2 પાડી હતી, તે વેચી દીધા. 5 રૂપિયા મળ્યા તે લાવીને આપ્યા. કોઈકે 2 રૂપિયા તો કોઈકે 1 રૂપિયો આપ્યો. કુલ 21 રૂપિયા થયા. તેની ખાંડ આવી. આખી રાત જલેબીની સામગ્રી બનતી રહી. માગશર વદ 9 રામદાસે શ્રીનાથજીને અભ્યંગ સ્નાન કરાવ્યું. શ્રી ગુસાઈજીએ મોકલેલ કેસરી વસ્ત્રો પાગકુલે ધર્યા. રાજભોગમાં ટોપલાઓને ટોપલાઓ ભરીને જલેબીની સામગ્રી ધરી. શ્રીનાથજીની આજ્ઞાથી કુંભનદાસે શ્રી ગુસાઈજીના જન્મદિવસની વધાઈઓ ગાઈ. શ્રી ગુસાઈજી ગોકુળમાં શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ ધરી ગિરિરાજ પધાર્યા. સ્નાન કરી રાજભોગ સરાવવા પધાર્યા. આટલા બધી જલેબી જોઈ તેમણે રામદાસને પૂછ્યું, આજે કયો ઉત્સવ છે? કૃપાનાથ, શ્રીનાથજી આપનો જન્મદિવસ મનાવ્યો છે. શ્રી ગુસાઈજીએ રામદાસ પાસેથી સર્વ હકીકત જાણી. તેમણે કુંભનદાસને કહ્યું, તમારા ઘરની સ્થિતિ અમારાથી અજાણી નથી. તમે 5 રૂપિયા ક્યાંથી લાવ્યા? કુંભનદાસે કહ્યું, મહારાજ, બધું શ્રી ઠાકોરજીને સમર્પણ કર્યું છે. મારું છે શું? શ્રી ઠાકોરજી માટેનું દ્રવ્ય લૌકિકમાં વાપરું છું. પાડાપાડી વધારે હતા તે વેગી પાડાપાડી વધારે હતા તે વેચી દીધા. એમાં કઈ નવાઈ થોડી કરી છે? મારાથી કંઈ બનતું નથી. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજીની કૃપા વિના આવી દીનતા ન આવે. ત્યારથી શ્રી ગુસાઈજીનો ઉત્સવ માગશર વદ 9 જલેબી ઉત્સવ તરીકે શ્રીનાથજીના મનોરથ સ્વરૂપે મનાવાય છે. શ્રી ગુસાઈજીના બેઠકજી. જે સ્થળે શ્રી ગુસાઈજીએ શ્રી ભાગવત પારાયણ કર્યું તે સ્થળ શ્રી ગુસાઈજીના બેઠકજી તરીકે પ્રસિદ્ધ છે. તેમના કુલ 28 બેઠકજી છે. 28 કેમ? તો એની ભાવના એવી છે કે શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીના 6 ધર્મ મુખ્ય. તે 6 ધર્મવાળા. શ્રી ઠાકોરજી ધર્મી સ્વરૂપ. ધર્મ અને ધર્મી મળી 7 થાય. તેમની પ્રાપ્તિ માટે 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પુરુષાર્થ દ્વારા સપ્તવિદ્યા શ્રી ઠાકોરજી મળે. 7 ને 4 ગુણવાથી 28 થાય. બીજી ભાવના એવી છે કે શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. શ્રી ચંદ્રાવલીજીએ 4 પુરુષાર્થ દ્વારા સપ્તવિધ શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કર્યા હતા. તેમણે આપણને પણ 28ના આંક દ્વારા એ માર્ગ શીખવ્યો. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. ત્રીજી ભાવના એવી છે કે સપ્તવિધ શ્રી ઠાકોરજીના 4 સ્વામિનીજી છે. શ્રી યુગલ સ્વરૂપ 28 નિકુંજોમાં લીલા વિલાસ કરે છે. સંયોગ રસાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી વિપ્રયોગ રસના ભાવ અનુભવ માટે શ્રી બેઠકજીમાં બિરાજ્યા છે. તેમની 28 બેઠકો નીચે પ્રમાણે સ્થળોમાં છે. 16 બેઠકો વ્રજમાં છે. પેલી ગોકુલ શ્રી ગોકુલનાથજી મંદિરમાં, બીજી બડી બેઠક ગોકુલ, ત્રીજી વૃંદાવન, ચોથી રાધા કૃષ્ણ કુંડ, 5મી ચંદ્ર સરોવર, 6ઠી ફૂલઘર ચંદ્ર સરોવર, 7મી જતીપુરા
શ્રી મથુરાનાથજી મંદિર, 8મી કામવન, 9મી પ્રેમ સરોવર, 10મી રીઠોરા, 11મી કરહલા, 12 કોટવન, 13મી ચીરઘાટ, 14મી બચ્છવન, 15મી સંકેતવન અને 16મી બેલવન. ઠકુરાણી ઘાટની બેઠક ગણતરીમાં નથી. હવે છે 4 બેઠકો ઉત્તર પૂર્વ ભારતમાં. પેલી સોરમ, બીજી ચરણાટ, ત્રીજી અડેલ, ચોથી ગૌડ દેશ બંગાળ અપ્રકટ. હવે છે 8 બેઠકો ગુજરાતમાં. 1 ગોધરા, બીજી અલીણા, ત્રીજી અસારવા, ચોથી ખંભાત, 5મી જામનગર, 6ઠી ગાગાગુરગઢ, 7મી દ્વારકા શ્રી દાવજી મંદિર પાસે, 8મી દ્વારકા શ્રી રામ લક્ષ્મણ મંદિર પાસે. ગુજરાતમાં બગડિયાના બેઠકજી 142 બેઠકોની ગણતરીમાં નથી. હવે છે શ્રી ગુસાઈજીના સેવકો. શ્રી ગુસાઈજીના સેવકો અસંખ્ય હતા. રોજ બેજીઓને શરણે લીધા પછી જ ભોજન કરતા. તો તેમના 252 સેવક કેમ? તો 252 મુખ્ય છે. 84 ગુણ્યા 3 બરાબર 252. શ્રી મહાપ્રભુજીના 84 સેવક નિર્ગુણ છે. સગુણમાં સાત્વિક, રાજસ, તામસ. 84 વૈષ્ણવ પૈકીના એક વૈષ્ણવના ભાવના 3 સગુણ વૈષ્ણવોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. 252 આવ્યો છે, તેથી 252. ભક્તિના 84 પ્રકાર. ભક્તની સગુણતાની દ્રષ્ટિએ 3 પ્રકાર: સાત્વિક, રાજસ, તામસ, તેથી 252. 252 ભક્તિના ભાવ પ્રકટ કરવા 252 વૈષ્ણવોની વાર્તા. વ્રજના 84 કોષ, દરેક કોષમાં શ્રી યુગલ સ્વરૂપની એક નિકુંજ, તેથી 84 નિકુંજ. 3 ભાવવાળા ગોપીજનોએ સેવા કરી, તેથી 252. શ્રી ગુસાઈજીની ગુજરાત યાત્રા. શ્રી ગુસાઈજી 6 વખત ગુજરાત પધાર્યા. પેલું સંવત 1600 ઈસવીસન 1543. તેમની વય 31 વર્ષની હતી. સાથે શ્રી મહાપ્રભુજીના અને તેમના ઘણા ગુજરાતી વૈષ્ણવો હતા. ચાચા હરિવંશજી પણ હતા. ભારમલ રાજા અને હજારો લોકો સેવક થયા. વસઈ ગામમાં રાજા પુંજકના મામા જેતાકના ઘરે જેતા કોઠારી અને રામા કોઠારી પર કૃપા કરી. 6 વર્ષના હરજી કોઠારીને તેમના માતાએ બ્રહ્મસંબંધ અપાવ્યું. ત્યાંથી વડાલી પધાર્યા. ત્યાંથી અમદાવાદ પધાર્યા. ઝવેરીની પોળમાં હટશાલા નામની શેરીમાં 3 દિવસ મુકામ કર્યો. પછી અમદાવાદની પશ્ચિમે નટુવા, ગોપાલદાસ અને રામદાસના ત્યાં 2 દિવસ બિરાજ્યા. પછી ત્યાંથી અડેલ પધાર્યા. બીજું સંવત 1613 ઈસવીસન 1556. ચાચા હરિવંશજી અને ચાપાભાઈ ભંડારી સાથે હતા. છાલા ગામમાં વૈષ્ણવ શંકર, વૈષ્ણવ સંધા અને વૈષ્ણવ વાઘાના ઘેર પધાર્યા. ત્યાં વત્સા ભટ્ટ અને ગોપાલદાસ નળોડિયા દર્શન કરવા આવ્યા. ત્યાંથી અસારવા ભાઈલા કોઠારી અને હરજી કોઠારીને ત્યાં પધાર્યા. રામદાસ, નાગજી, મહાદેવ દવે, ગદાધિક દવે વગેરે સાથે હતા. ત્યાંથી દ્વારકા પધાર્યા. પાછળ વળતા અસારવા 15 દિવસ બિરાજ્યા. દાણલીલા ગ્રંથ રચ્યો. ત્રીજું સંવત 1620 ઈસવીસન 1563 શ્રી પદ્માવતીજી સાથે બીજા લગ્ન કરી વૈશાખ સુદ 3 પધાર્યા. અસારવા થઈ દ્વારકા ગયા. પાછા વળતા અસારવામાં અષાઢ સુદ બીજે શ્રી મહાપ્રભુજીની તિથિ હોવાથી શ્રાદ્ધ કર્યું. રાજા નારાયણદાસને રાજ પદવી આપી. લાલપુરમાં
બાઈ યમુના ભક્તરાજ કૃષ્ણદાસ ચાલકદાસ પર કૃપા કરી. આ વખતે સાથે લક્ષ્મીદાસ, ગોપાલદાસ, ભીમજી, માધવદાસ, વેણીદાસ વગેરે સેવકો સાથે હતા. સંવત 1622 ઈસવીસન 1565 જલઘરિયા કેશવદાસ, પરમ શૂરવીર ધીર પુંજાજી અને બીજા ધનુર્ધારીઓ સાથે હતા. રાજસ્થાનના રામદાસ રાજપૂત, વડા ભીમજી, વેણીદાસ, હરજી વગેરે સેવકો સાથે હતા. પબાત્રવાડી ચાચા હરિવંશજી, ચાપાભાઈ ભંડારી, કાશી ખવાસ પણ હતા. અમદાવાદ પાસે સાદરા થઈ નવાનગર એટલે કે જામનગર પધાર્યા. ત્યાં રાજા જામે કહ્યું, મારા માતાને દ્વારકા જતા કાબાઓએ લૂંટ્યા હતા. આશ્રીએ કહ્યું, અમે ભગવત કૃપા બળે જઈશું, તમે નિશ્ચિંત રહો. રાયણ ગામ પાસે લૂંટવા આવેલા 100 કાબાઓ સાથે લડાઈ થઈ. કાબાઓ હારીને ભાગી ગયા. દ્વારકાના અધિપતિના પત્ની ગૌરીબાઈએ ઘણી સેવા કરી. ત્યાંથી અસારવા થઈ ખંભાત પધાર્યા. ખંભાતમાં કલ્યાણરાયે ઘણું સન્માન કર્યું. ત્યાં મુરારી આચાર્ય, જીવા પારેખ, સહજપાલ સાદા, સહજપાલ ભૂપતિ, દેવરાજ વગેરે ઘણા વૈષ્ણવ પર કૃપા કરી. સંવત 1637 ઈસવીસન 1580 જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજી સાથે પધાર્યા. ઈડરથી વિસનગર, ત્યાંથી વડનગર, ત્યાંથી મહેસાણા થઈ ગોઝરિયા પધાર્યા. ત્યાંથી સિદ્ધપુર પધાર્યા. ત્યાં બિંદુ સરોવર અને શ્રી ગદાધરના દર્શન કરી સાબલી તથા ભદ્રેશ્વર પધાર્યા. ત્યાંથી વણા, ભિલોડા થઈ અસારવા પધાર્યા. ત્યાંથી ખંભાત, ગત્રાળ, વણસુલી, વીરપુર, લુણાવડા થઈ મહી નદીના કિનારે લીંબોદરા ગામે સૂર્યગ્રહણ કરી શ્રી મહાપ્રભુજીની તિથિ આવવાથી શ્રાદ્ધ કર્યું. ત્યાં 5 દિવસ બિરાજ્યા. પછી ત્યાંથી અમદાવાદ થઈ મલપુર, અઢાસણ, અડાલજ, ઉવારસદ, મોઢાસોર થઈ હરસોલ પ્રાંતિજ, પિંડારિયું, શાકાદરુ થઈ છાલા ગામમાં મેઘજીને કરમશી એ 2 રજપૂત ભાઈઓ પર કૃપા કરી. સાથે ચાચા હરિવંશજી, શંકર ખવાસ, હરિદાસ સાઠોદરા હતા. સંવત 1638 ઈસવીસન 1581 અમદાવાદમાં શુદ્ર જાતિના કેશવજીનો અંગીકાર કર્યો. લાછાબાઈના ઘેર પધાર્યા. સુંદર દર્શન આપ્યા. રામ અને બીજા રજપૂતોના ઘેર પધાર્યા. વેણીદાસના ઘરનો અંગીકાર કર્યો. આ રીતે શ્રી ગુસાઈજીનું અલૌકિક સ્વરૂપનું આપણે રસદર્શન કર્યું. નિત્ય પ્રતિક્ષણુ ક્ષણુ સમારે રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. નિત્ય પ્રતિક્ષણુ ક્ષણુ સમારે રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીનું ચરિત્ર આપણે જોઈ રહ્યા છીએ, જે હવે ટૂંક સમયમાં જ 1-2 પાઠમાં જ વિરામ લેશે. હવે અહીં શ્રી વિઠ્ઠલેશના દિવ્ય પરિવારનો સાહિત્યિક પરિચય આપેલો છે. શ્રી ગોપીનાથજી આપ શ્રી વિઠ્ઠલેશના મોટા ભાઈ હતા. આપની ભૂતલ સ્થિતિ સંવત 1567 થી સંવત 1620 લગભગની માનવામાં આવે છે. આપનું લગ્ન દક્ષિણમાં સજાતીય પાયમ્મા નામક કન્યાથી થયું હતું. આપને શ્રી પુરુષોત્તમજી નામના એક પુત્ર અને લક્ષ્મી તથા સત્યભામા નામના 2 પુત્રી હતા.
આપનો વંશ આગળ ચાલ્યો નહીં. આપે 4 ગ્રંથો રચેલા છે, જેના નામ સાધન દીપિકા, સેવા વિધિ, નામ નિરૂપણ સંજ્ઞા અને વલ્લભાષ્ટક છે. આપ જગદીશમાં અને આપના પુત્ર શ્રીનાથજીના સ્વરૂપમાં લીન થયા હતા. હવે છે શ્રી ગિરધરજી. આપ શ્રી વિઠ્ઠલેશ્વરીના 7 પુત્રોમાંના સૌથી મોટા હતા. આપની ભૂતલ સ્થિતિ સંવત 1597 થી સંવત 1678 લગભગ માનવામાં આવે છે. આપે 3 શ્લોક દ્વારા શ્રીનાથજીની સ્તુતિ કરી છે. શ્રી ગોવિંદજી. આપ શ્રી વિઠ્ઠલેશના દ્વિતીય પુત્ર હતા. આપની ભૂતલ સ્થિતિ 1599 થી સંવત 1650 ની આસપાસ માનવામાં આવે છે. આપે શ્રી વિઠ્ઠલાષ્ટક ગ્રંથનું નિર્માણ કર્યું છે. ત્યારબાદ છે શ્રી બાલકૃષ્ણજી. આપ શ્રી વિઠ્ઠલેશજીના તૃતીય પુત્ર છે. આપની ભૂતલ સ્થિતિ સંવત 1606 થી સંવત 1650 લગભગની માનવામાં આવે છે. આપે શ્રી સર્વોત્તમ સ્તોત્ર ઉપર 6000 શ્લોકોની બૃહદ ટીકા કરી છે. ચોથું શ્રી ગોકુલનાથજી. આપ શ્રી વિઠ્ઠલેશજીના ચતુર્થ પુત્ર છે. આપની ભૂતલ સ્થિતિ સંવત 1608 થી સંવત 1697 મહાવદ નોમ સુધીની છે. આપે 13 ગ્રંથોની રચના કરી છે, જેના નામ આ પ્રમાણે છે: સર્વોત્તમ ઉપર ટીકા, સુબોધિનીજી ઉપર ટીકા, વેણુગીત ઉપર ટીકા, વેણુગીત ઉપર સ્વતંત્ર ટીકા, ગુપ્ત રસ અને ગદ્યાર્થ, ષોડશ ગ્રંથ એવં વલ્લભાષ્ટકની ટીકા, દંડી દ મર્દન, માલાવાદ, માયાવાદ હશે માલાવાદ, ભાવ રસાયન અને નિર્ણયાર્થ. એ ઉપરાંત અન્ય પ્રાકૃત વ્રજભાષામાં આપની રચનાઓ છે, જેના નામ વલ્લભ વાર્તા અને વિઠ્ઠલ વાર્તા, 84-252 વૈષ્ણવ વાર્તા તેમજ નિજ વાર્તા, ઘરુ વાર્તા અને બેઠક ચરિત્રો છે. તેમજ ફૂટકર કીર્તનો. આપનો વિશેષ સ્વતંત્ર સાહિત્યિક પરિચય પાછળ આપવામાં આવ્યો છે. ત્યારબાદ છે શ્રી રઘુનાથજી. આપ શ્રી વિઠ્ઠલેશ્વરીના 5મા પુત્ર હતા. આપની ભૂતલ સ્થિતિ સંવત 1611 થી સંવત 1660 લગભગની માનવામાં આવે છે. આપે 14 ગ્રંથોની રચના કરી છે, જેમના નામ નીચે પ્રમાણે છે: નામરત્ન, વન્હી સુનુસ્તવ, આરાધનાખ્યાન, ગિરિધરાષ્ટક, ગોકુલેશાષ્ટક, અષ્ટપદી, કૃષ્ણાષ્ટક, શયનાર્યા, વિઠ્ઠલેશાષ્ટક, ભગવત સ્તોત્ર, નામચંદ્રિકા, વલ્લભાષ્ટક અર્થ, ષોડશ ગ્રંથ ટીકા અને સહિલ વચન. તેમજ આપે પ્રાકૃત વ્રજભાષામાં ફૂટકર પદો પણ રચ્યા છે. શ્રી યદુનાથજી. આપ શ્રી વિઠ્ઠલેશના 6થા પુત્ર હતા. આપની ભૂતલ સ્થિતિ સંવત 1615 થી સંવત 1660 લગભગની માનવામાં આવે છે. આપે શ્રી વલ્લભ દિગ્વિજય નામના ગ્રંથની રચના કરી છે. શ્રી ઘનશ્યામજી. આપ શ્રી વિઠ્ઠલેશના 7મા પુત્ર હતા. આપની ભૂતલ સ્થિતિ સંવત 1628 થી સંવત 1670-78 લગભગની માનવામાં આવે છે. આપે સંવત 1669 સપ્રભુ શ્રી મદન મોહનજીના વિરહમાં કેટલોક સમય આગ્રામાં રહી વિપ્રયોગ કર્યા બાદ ગોકુલના નિજ મંદિરના ભોયરામાં લીલા કરી. આપે મધુરાષ્ટક અને ગુપ્ત રસની ટીકાઓ કરી છે. તેમજ પ્રાકૃત વ્રજભાષામાં ફૂટકર પદો રચ્યા છે. શ્રી કલ્યાણરાયજી. આપ શ્રી વિઠ્ઠલેશના પૌત્ર અને દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદરાયજીના પુત્ર હતા. આપે નિબંધ ઉપર ટિપ્પણ કર્યું છે. તેમજ વામન વ્રત નિર્ણય અને જલભેદ તથા સિદ્ધાંત મુક્તાવલી ઉપર ટીકાઓ કરી છે. ત્યારબાદ શ્રી દ્વારકેશજી. આપ શ્રી વિઠ્ઠલેશ્વરના પૌત્ર અને તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજીના પુત્ર હતા. આપે 2 ગ્રંથો રચ્યા છે, એક સર્વોત્તમ ઉપર વિવૃત્તિ અને બીજું બાલકૃષ્ણામૃત. આ ગ્રંથ કાંકરોલી વિદ્યા વિભાગ દ્વારા વૈષ્ણવ આહ્નિકમાં પ્રકાશિત થઈ ચૂક્યો છે. ત્યારબાદ શ્રી વિઠ્ઠલરાયજી. આપ શ્રી વિઠ્ઠલેશ્વરના પૌત્ર અને ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજીના પુત્ર હતા. આપે 7 સ્વરૂપોની સંક્ષિપ્ત વંશાવલી, બ્રહ્મ જીવનના પૃથક પૃથક નિર્ણય, આત્મભાવ નિર્ણય અને સર્વાત્મભાવનું વર્ણન કર્યું છે. શ્રી દેવકીનંદનજી. આપ શ્રી વિઠ્ઠલેશ્વરના પૌત્ર અને પંચમ પુત્ર શ્રી રઘુનાથજીના પુત્ર હતા. આપે પ્રભુ ચરિત્ર ચિંતામણી, નામરત્નાખ્ય ટીકા અને કાવ્ય રસાબ્દી ગ્રંથ રચ્યા છે.
ત્યારબાદ શ્રી વલ્લભજી આપ શ્રી વિઠ્ઠલેશ્વરના પ્રપૌત્ર અને પંચમ પુત્ર શ્રી રઘુનાથજીના પૌત્ર તથા શ્રી દેવકી નંદનજીના પુત્ર હતા. આપે સુબોધિની ઉપર લેખ તેમજ ઉત્સવ નિર્ણય, તત્વ દીપિકા ગ્રંથ, ભગવદ્ ગીતા ઉપર ટીકા અને ભગવત્વ નિરૂપણની રચના કરી છે. શ્રી હરિરાયજી આપ શ્રી વિઠ્ઠલેશ્વરના પ્રપૌત્ર, દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદરાયજીના પૌત્ર અને શ્રી કલ્યાણરાયજીના પુત્ર હતા. આપની ભૂતલ સ્થિતિ સંવત 1647 થી સંવત 1772, એક મતે 1775 સુધીની છે. આપે અપ્રાકૃત, પ્રાકૃત અને ગ્રંથોની રચના કરી છે, જેના ઉપલબ્ધ નામો આ પ્રકારે છે: બ્રહ્મવાદ, આહ્નિક, સેવા પદ્ધતિ, ધ્યાન, મંત્ર સ્થાપન, શિક્ષાપત્ર, ગુણસાગર, છપ્પઈ, સહસ્ત્ર શ્લોકી ભાવના, સપ્તશ્લોકી, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતનો અર્થ, 66 અપરાધ, ચિંતન, મૂળ નિરૂપણ, કૃષ્ણ શબ્દાર્થ, નિજમાર્ગ કર્મ, પુરુષોત્તમ ઉત્પન્ન પ્રકાર, ધર્મ નિરૂપણ, માર્ગ રહસ્ય, ભક્તિ મુક્તિ પ્રકાર, સર્વોત્તમ ભાવ, નિજ મર્યાદા, પ્રાદુર્ભાવ પ્રકાર, મૂળ પ્રકાર, પુરુષોત્તમ વય નિર્માણ, શરણ સમર્પણ, રહસ્ય પ્રકાર, પુષ્ટિ માર્ગીય સંન્યાસ વિધિ, સેવા રીતિ, ગદ્ય વિવેચન, ભક્તિ વિવેકની ફૂટકર વિવૃત્તિ, નૃસિંહ જયંતિ નિર્ણય, વામન જયંતિ વ્રત નિર્ણય, વલ્લભ પ્રાદુર્ભાવ, દંપતિ શરણ નિર્ણય, પુષ્ટિ માર્ગીય ભક્તિ, ભક્તિ વર્ધિની વિવૃત્તિ, મધુરાષ્ટક, દુસંગ, વિજ્ઞાન પ્રકાર, હરિવદનાષ્ટક, સ્વામિની અષ્ટકમ, શ્રી વલ્લભ શરણાષ્ટકમ, શરણાષ્ટક, દાસ્યાષ્ટક, હાહાષ્ટક, સ્મરણાષ્ટક, નવનીત પ્રિયાષ્ટક, પ્રભાતાષ્ટક, શ્રી વિઠ્ઠલનાથાષ્ટક, ગોવિંદાષ્ટક, દૈન્યાષ્ટક, યુગલાષ્ટક, યમનાષ્ટક, ત્વદીયત્વાષ્ટક, નિરૂપણાષ્ટક, ગર્વ પ્રહારાષ્ટક, શૂન્યવાદ, શ્રી વલ્લભ ભાવાષ્ટક, હરિશરણાષ્ટક, પંચાક્ષરાષ્ટક, આચાર્યાષ્ટક, ભુજંગાષ્ટક, પ્રભુચરણ, ચિહ્ન વર્ણન, પ્રાર્થનાષ્ટક, શક્તિ સ્તોત્ર, સર્વોત્તમ ટીકા, આશય હેતુ, કથા શ્રવણ, બાધક નિરૂપણ, ષષ્ઠી પૂજન, સત્સંગ નિર્ણય, કાર્યન્યુક્તિ વિચાર, પુષ્ટિ દ્રઢાવલી, ગદ્યારથ, માર્ગ અનુક્રમ ધ્યાન, લઘુ વિજ્ઞપ્તિ, શ્રી વલ્લભ વિજ્ઞપ્તિ, નામાવલી, શ્રી વિઠ્ઠલ નામાવલી, ગોકુલેશ નામાવલી, ગોકુલેશ વિજ્ઞપ્તિ, ગોકુલાષ્ટકમ, સેવ્ય અસેવ્ય સ્વરૂપનો ભેદ અને ભાવ, ભગવત સ્તુતિ વર્ણન, શ્યામ સગાઈ, સુબોધિની ઉપર સ્વતંત્ર લેખ, પુષ્ટિ ભગવદીય ધર્મ નિરૂપણ, ભગવત સ્વરૂપ વર્ણન, ત્વદીયત્વ સિદ્ધિ પ્રકાર, મમોત્તમ શ્લોક ઉપર વિવરણ, કામાખ્ય નિરૂપણ, નિજ સિદ્ધાંત રહસ્ય ટીકા, શિક્ષાપત્ર, 84 વાર્તા, કવિતાવલી, ભાવના, વૈષ્ણવ લક્ષણ, 56 ભોગ વિધાન, ખ્યાલ, રેખતા, છાક અને બીડીની ભાવના આદિ. આમાંના કેટલાક નામ અવડા સવડા અને તેમાં તારતમ્ય પણ છે. એક અહીં ખુલાસો કરવાનો કે શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીમાં આ બધા સ્તોત્રોનો, વધારે પડતા સ્તોત્રોનો સમાવેશ તેમાં થાય છે. હરિરાયજી વાંગ મુક્તાવલીના 2 ભાગ છે. તે અમારી ચેનલમાં પ્લેલિસ્ટ ચેક કરશો તો આપને મળી જશે, અને જો યાદ આવશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશું, બાકી આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો. હરિરાયજી વાંગ મુક્તાવલીના 2 ભાગ છે. તેમાં એકમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા છે અને બીજા ભાગમાં સ્તુતિ ગ્રંથો છે. ખૂબ જ સુંદર હરિરાયજીએ એકદમ સરળ ભાષામાં તેનું વર્ણન કર્યું છે, જે આપને અમારી ચેનલમાં મળી જશે. એક ગ્રંથ અપ્રાપ્ય છે, બહુ દુર્લભ છે, જલ્દી મળતો પણ નથી. આપને જોઈતું હોય તો એક વખત ચેક કરશો. શ્રી ગોપેશ્વરજી આપ શ્રી હરિરાયજીના લઘુ ભ્રાતા હતા. આપે શિક્ષાપત્રની ભાષામાં ટીકા કરી તેમજ વાદકથા આદિ, भक्तिभानु, सेवा विधि, आत्मवाद અને भक्ति रत्न કર્યા. नोट: कोष्टक में वर्णित कुछ ग्रंथ श्री योगी गोपेश्वर जी के हैं, जिन्हें लेखक ने असमंजसता में यहाँ लिख दिया है. એટલે આ ભક્તિભાનુ ને કોઈ બીજાના ગ્રંથ છે એમ અહીં કહેવા માંગે છે. શ્રી વ્રજરાયજી આપ તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજીના ચતુર્થ પુત્રના વંશજ હતા. આપે અમૃત તરંગીણી, કૃષ્ણાશ્રયનો ગુઢા, ચતુશ્લોકી ઉપર ભાગવત તરંગીણી, ભાવ તરંગીણી આદિ ગ્રંથો કર્યા છે. એ રીતે શ્રી વિઠ્ઠલેશ્વરનો પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર આદિ પરિવાર સાહિત્યના આશ્રય રૂપ છે. એ દિવ્ય પરિવાર આજ પણ અપ્રાકૃત, સંસ્કૃત અને પ્રાકૃત, અકૃત્રિમ બ્રજ ભાષા એવં ગુર્જર ભાષાદી સાહિત્યને અપનાવી રહ્યો છે. આ સંબંધી વિશેષ
ઐતિહાસિક વિવેચન પુષ્ટિમાર્ગીય ભક્ત કવિ નામના ગ્રંથમાં આપવામાં આવશે. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.